ઉપસ્થિત છે, 4 શિક્ષક ગણ છે કે જે આપણા સમાજને સંસ્કાર આપી શકે, શિક્ષણ આપી શકે છે. બાબા સાહેબને જે સૂત્ર શિક્ષિત બનો, શિક્ષિત કરો, એને સાકાર કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે. એવા પ્રકાશભાઈને વિનંતી કરું કે એ વિદ્યાર્થીઓને કયા કયા ધોરણોમાં કઈ પરીક્ષા આપવી જોઈએ, શું શું લાભ મળે છે, સ્કોલરશીપ મળે છે, યોજનાઓ શું, એ વિશે આપણે માહિતી આપી છે. અને વિદ્યાર્થી જો તમે નોટ કરતા જાઓ તો વધારે સારું રહેશે. જય ભીમ, નમો બધાય. સરસ મજાનું આયોજન ધરમનગર દ્વારા કરવામાં આવેલું છે. બાળકોના શૈક્ષણિક બાળકોને માહિતગાર થાય એ માટે પહેલાં તો અહીંયા અમને બોલાવ્યા માટે આભાર તમારો. હવે બાળકો શિક્ષણ પ્રાઇમરીમાં કે અપર પ્રાઇમરીમાં અને જે પણ સરકારી શાળામાં ભણે છે એના માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ આપવામાં આવે છે. તો હું શરૂઆત ધોરણ 5 થી જ કરીશ, કેમ કે શરૂઆત બધી આપણે 5 ધોરણથી જ થઈ જાય. 5મા ધોરણમાં ભણતા હોય, એના પછી 6ઠું, એના પછી 8મું, 9મું, એ પ્રમાણે. તો શરૂઆત આપણે 5મા ધોરણથી કરીએ તો સીઈટી ની એક્ઝામ આવે છે, એટલે કે જ્ઞાન સેતુ. એમાં બાળકો ઉત્તીર્ણ થાય તો એમાં અલગ અલગ પ્રકારની છે કે ભાઈ રેસિડેન્શિયલ સ્કૂલ છે, પછી એને શિષ્યવૃત્તિ મળે એવી સ્કૂલ છે, પછી એટલે એ બધી સ્કૂલો દ્વારા 5મા ધોરણમાં જે પરીક્ષા લેવામાં સીઈટી એનો એક જ ઉદ્દેશ છે કે ભાઈ સરકારી શાળામાં ભણેલો હોવો જોઈએ, તો જ બાળકને એમાં લાભ મળી શકશે. સરકારી શાળામાં જ ભણેલો હોવો જોઈએ. એમાંથી જે ભણતા હોય ત્યાં તમારું ફોર્મ ભરાય સીઈટી, અને પછી એની એક્ઝામ લેવાય, અને એક્ઝામ લઈ અને મેરિટમાં આવે, જેમ ઊંચું મેરિટ એમ તમારું આગળ વધવાની શક્યતા વધારે. શિષ્યવૃત્તિ મળે, જેને જ્ઞાન રેસિડેન્શિયલ ન લેવું હોય એને શિષ્યવૃત્તિ પણ જોગવાઈ છે, વાર્ષિક 5000 છે, બરોબર. એટલે જેને શિષ્યવૃત્તિમાં જોતી હોય એ પ્રમાણે, અને રેસિડેન્શિયલ સ્કૂલો છે અને પ્રાઇવેટ સ્કૂલોમાં પણ તમે એમાં ભાગ લઈ શકો. એમાં સ્કૂલ સિલેક્શન આવે, તમે મેરિટમાં આવો તો તમે પ્રાઇવેટ સ્કૂલમાં પણ એમાં, અને તમામ ખર્ચો છે સરકાર ભોગવે. અત્યારે આપણે જેમ આરટી કહે છે 1 થી 8 ધોરણ તમે જાણો જ છો કે ભાઈ પહેલેથી જ 1 થી 8 ધોરણ છે એ બધું તમામ ખર્ચ છે એ સરકાર ભોગવે છે. અને એનામાં એક્સ્ટ્રા 3000 રૂપિયા શિષ્યવૃત્તિ પણ તમારા પાઠ્યપુસ્તક એના માટે આવે છે. એટલે આરટી ની હું વધારે ચર્ચા નથી કરતો. એટલે આપણે સીઈટી એ ધોરણ 5 ના બાળકો માટે આવે છે, સીઈટી, બરોબર. પછી એના પછી આવે છે 5મા ધોરણ પહેલા લઈ લઉં, પછી 8મા ધોરણમાં જાઓ. એના પછી આવે છે જવાહર નવોદયની પરીક્ષા. મોટા ભાગે બધા, કેમ કે એ તો જૂની પરીક્ષા છે, એમાં 5મા ધોરણમાં બાળકો 6ઠ્ઠા ધોરણથી નવોદય સ્કૂલ છે, તમે જોઈ હોય તો અહીંયા આપણે તરફેરી પાસે ત્યાં 6 થી 12 સુધી ત્યાં રહેવાનું, ત્યાં જમવાનું બધું ત્યાં જ આપવામાં આવે છે, અને તમામ સુવિધા અહીંયા આપવામાં આવે. એટલે કે જવાહર નવોદયની પરીક્ષા, બરોબર. અને અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર અને વધારે પ્રાધાન્ય આપવામાં આવે, કેમ કે ગામડાઓને સાક્ષર કરવા માટે એમાં બાળકો વધારે લેવામાં આવે છે. 80% ગામડાના બાળકો, 20% શહેરીના બાળકો. એ રીતનો એમાં મેરિટ દ્વારા પણ એમાં જ પરીક્ષા લેવામાં આવે, અને એમાંય મેરિટ દ્વારા જ લેવામાં આવે છે. એટલે જવાહર નવોદયની પરીક્ષા છે. પછી એક પીસી ની પરીક્ષા આવે છે, પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ. એ પણ મેં કીધું એમ 6ઠ્ઠા ધોરણમાં બાળક જે ભણતો હોય એને એ પરીક્ષા, એટલે કે સરકારી બાળક ભણતો હોય એમાં જ, સરકારી શાળામાં ભણતો હોય એને જ આ પરીક્ષામાં પીએસઈ પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ એ વન ટાઈમ ગ્રાન્ટ, એટલે કે વન ટાઈમ શિષ્યવૃત્તિ બાબત એવી છે. એમાં વન ટાઈમ જ મળે. ધોરણ 6માં બાળક ભણે, એમાં મેરિટમાં આવે તો એને વન ટાઈમ એ એક જ વાર એવી છે પરીક્ષા છે. જનરલ બધા બાળકોને મળે છે કે સ્પેસિફાઈડ કાસ્ટને મળે? ના, બધાને મળે. પછી કેટેગરી હોય એમાં, બાકી બધાને મળે.
કેટેગરી એટલે કેટેગરી પ્રમાણે મેરિટ લીધું જતું એમ મેરિટ આપણે જે કે મેરિટ લીધું જતું એસસી એસટી ના બાળકોનું મેરિટ નીચું જાય એમાં એક ખાસ હું કહું તો એનએમએમએસ ની પરીક્ષા છે ને હું આમ આવીશ આગળ એમાં એસટી ના બાળકો માટે ખાસ છે કેમ કે એસટી ના બાળકોમાં ભણતા નથી અને એમાં વાર્ષિક 12,000 રૂપિયા શિષ્યવૃત્તિ છે 9મું ધોરણ 10મું ધોરણ 11મું ધોરણ 12મું ધોરણ એનએમએમએસ ધોરણ 8 માટે એસટી નંબર કેમ કે અમે ગવર્મેન્ટ સ્કૂલો ગવર્મેન્ટ સ્કૂલ માટે અને ગવર્મેન્ટ તો બધી સ્કૂલો બંધ કરતી જાય. એ તમને એવું લાગે છે બાકી આવું કરી અને નવું કંઈક બાળકોને પીરસવામાં આવે છે બંધ થાય છે એ છોકરાઓને લીધે બંધ થાય છે છોકરા ઓછા થતા જાય છે જેમ કે સરકારી શાળાઓ બંધ થતી જાય શું કામ કેમ કે બાળકોના કારણે બંધ થાય છે આપણે ગામડાઓમાં તમે સંખ્યાઓ જો તો દાખલા કે હું 2008 થી નોકરી કરું છું બરોબર તો હું એક સ્કૂલમાં નોકરી કરતો હતો ત્યાં પેલા 350 ની સંખ્યા હતી અને અત્યારે મેં હમણાં જાણ્યું ને તો 150 ની સંખ્યા છે એટલે ગવર્મેન્ટ સ્કૂલ બંધ નથી કરતી છોકરા ઓછા થાય એટલે શિક્ષકો ઓછા થાય એના લીધે થાય છે અને પેલા શિક્ષકોનું શિક્ષણનું પ્રમાણ હવે શિક્ષણનું પ્રમાણ ઘણો બધો ફેર છે એમ અને પ્રાઇવેટીકરણ જાજુ થતું જાય છે એટલા માટે ફરીથી આપણે આવીએ ધોરણ 6 ની વાત કરતો પીએસસી એ વન ટાઈમ જ છે શિષ્યવૃત્તિની જ છે પરીક્ષા અને 1 થી 5 નું જ આમાં આવે મોટા ભાગે 5મા ધોરણનું 6ઠા ધોરણમાં તમે ભણો છો તો 5મા ધોરણનું જ બધું મોટા ભાગનું એમાં આવે છે હવે આગળ વધીએ શિષ્યવૃત્તિ કેટલી છે? કેમ શિષ્યવૃત્તિ કેટલી છે? 1000 થી 1500 પીએસસી નો અને વન ટાઈમ જ આવે છે વન ટાઈમ હવે આગળ મેં કીધું એનએમએમએસ એ ધોરણ 8 માં ભણતા બાળકો માટે છે એમાં મેં કીધું એમ એસટી ના બાળકો માટે ખાસ અમે 2 વર્ષ પહેલા મને એક વખત આવ્યું હતું કે એસટી ના બાળકોને ભણાવજો એટલે કે ભરાવજો ફોર્મ વધારેનું આવ્યો ત્યારે કેમ કે એના બાળકો ફોર્મ ભરતા નથી અને પાસિંગ નથી થતા જેમ પાસ થઈ જાય ને તો મેરિટમાં આવી જાય કેમ કે બાળકો ઓછા છે મળે છે એટલે માધ્યમિકમાં પછી પ્રાઇવેટ અને ગવર્મેન્ટ એમાં સ્કૂલો તો ખરી જ નહીં. એટલે એનએમએમએસ માં તો જે તમે બાળક અમારા 8 ધોરણ સુધી છે બરોબર પછી એનએમએમએસ માં જાય બાળક પાસ થયો 9મા ધોરણમાં ગયો પણ એ ગવર્મેન્ટ માં જ જવો જોઈએ બાળક તો જ એને 9 10 11 12 હજારની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે પાછું પ્રાઇવેટમાં વયો ગયો 8મા ધોરણમાં અમારા પાસે ભણ્યો 9મા ધોરણમાં એ પ્રાઇવેટમાં વયો ગયો તો એને મળવા પાત્ર નથી એટલે પ્રાઇવેટમાં નહીં પણ ગવર્મેન્ટમાં જાય ને તો જ એને 9 થી 12 સુધી 12 હજારની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે પછી છે જ્ઞાન સાધના એ જ્ઞાન સેતુ જેવી જ છે જ્ઞાન સાધના જ્ઞાન સેતુ છે 5મા ધોરણમાં અને જ્ઞાન સાધના છે 8મા ધોરણ માટે છે એ પણ 8 થી 9 માટે અલગ પછી 9 થી એટલે 10 થી 12 માટે અલગ અલગ શિષ્યવૃત્તિની એ દ્વારા છે પરીક્ષાઓ લેવામાં આવે છે હવે મોટા ભાગની તો વાત કરી દીધી મેં એકાદી રહી જતી તો જોઈ લો તમારા માટે તો નથી પણ કોઈ અમે ખાલી માહિતી આપી દઉં 9 થી 12 ની જે છોકરીઓ હોય એના માટે એ છે એનું બહુ મોટા ભાગે જે 9 થી 12 ની છોકરીઓ ભણતી હોય એના માટે આવે છે નમો લક્ષ્મી અને બાકી તો મેં વાત કરી દીધી બીજું કઈ હોય તો અમારે જે જીતુભાઈ છે એ માર્ગદર્શન આપે આભાર